છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે તે જેલવાસ ભોગવી રહ્યા છે। તેમની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધતી જાય છે। એમાં પણ આદિવાસી સમાજ છે તેને લઈને પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે, કારણ કે આદિવાસી સમાજના બે જે નેતાઓ છે આમને સામને આવ્યા। જે ઘટના બની અને ઘટના બાદ ચૈતર વસાવા જેલમાં છે। આમ તો જોઈએ તો તેને કહેવાય છે કે રાહત મળી જવી જોઈએ, પરંતુ શા માટે રાહત નથી મળતી? અને આમ આદમી પાર્ટીના જ એક નેતા છે તે સંજય વસાવાને આદિવાસી સમાજને લઈને અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર આક્ષેપ કરે છે। આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। ચૈતર વસાવાની જે મુશ્કેલી છે સતત વધી રહી છે। 40 દિવસ કરતા વધારે સમય થઈ ગયો છે અને હજુ ચૈતર વસાવા છે જેલમાં છે। તેને તેના જેલવાસને લઈને આમ આદમી પાર્ટી મનસુખ વસાવા સહિતના ઘણા એવા નેતાઓ છે તે ષડયંત્ર ગણી રહ્યા છે। પહેલા તો મનસુખ વસાવા સ્વીકારતા નતા કે આવું કોઈ ભ્રષ્ટાચારનો કૌભાંડ થયો હોય, પરંતુ ત્યારબાદ તેમણે સ્વીકાર્યું અને જે ચૈતર વસાવા છે અત્યારે જેલમાં છે તેને લઈને આમ આદમી પાર્ટીના એક નેતા છે, એક સભ્ય છે, તે આક્ષેપો કરી રહ્યા છે કે સમગ્ર ઘટનામાં કહેવાય છે કે એક બાજુ દેવાયત ખબર છે, તેમને ગંભીર ગુનાઓ કરે છે। તેમની સામે પણ ચૈતર વસાવા સાથે જે કલમો ઉમેરવામાં આવી છે એ જ કલમો ઉમેરવામાં આવી, પરંતુ તે બહાર આવી ગયા અને ચૈતર વસાવા નથી આવતા। એટલે આખી જે ઘટના બની એને જે આખી ષડયંત્રના ભાગરૂપે આમ આદમી પાર્ટી જુએ છે। અને ખાસ કરીને સંજય વસાવાને એ નેતાએ કહ્યું છે કે આદિવાસી સમાજ માટે તે ગદ્દાર છે। શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા, તેના પર નજર કરીએ। આપણે વાત કરવી છે ચૈતરભાઈ વસાવાની। ઘણા લોકોએ હાથ ઊંચો કર્યો, કેમ આપણે ચૈતરભાઈ વસાવાને ઓળખીએ છીએ? શું ચૈતરભાઈ વસાવા આપણા ઘરે આપણા દીકરી દીકરાના લગ્ન હતા ને એમાં કોઈ પૈસા આપી ગયા? શું ચૈતરભાઈ વસાવાએ આપણા ગામની અંદર કોઈ સ્ટ્રીટ લાઇટ બેસાડી? શું ચૈતરભાઈ વસાવાએ આપણને કોઈ ખાતર માટે આપણા ગામની અંદર આવીને કોઈની જોડે લડત કરી? આવું કોઈ કામ ચૈતરભાઈએ નથી કર્યું। ચૈતરભાઈએ કામ એ કર્યું છે કે જ્યારે જ્યારે આદિવાસી યુવાનો યુવતીઓને જ્યારે કોઈ પણ સ્કોલરશીપ ન મળતી હોય ત્યારે સડકથી લઈને સદન સુધી આ ચૈતરભાઈ વસાવાએ લડત આપી છે। ચૈતરભાઈ વસાવાએ જ્યારે વિધવા સહાયની વાત હોય, જ્યારે આવાસ મકાનની વાત હોય, જે ગામની અંદર છેવાડા ગામની અંદર બસો ના પહોંચતી હોય, જે ગામની અંદર હોસ્પિટલો ના હોય, જે ગામની અંદર સ્કૂલો ના હોય, જે આચાર્ય ના હોય, આ તમામ કામો માટે ચૈતરભાઈ વસાવાએ લડત આપી છે ને આ તમામ કામો માટે લડત। ચૈતરભાઈ વસાવાએ કેમ આજે જેલની અંદર જવું પડ્યું? ચૈતરભાઈ વસાવાએ એટલા માટે જેલમાં જવું પડ્યું કારણ કે આ ભાજપ અને કોંગ્રેસના મિલીભગતના 2500 કરોડનો જે કૌભાંડ છે, જે મનરેગા કૌભાંડ, આપ સૌ જાણો છો મનરેગા યોજના શું છે? મનરેગા યોજના એ છે કે જે ગામની અંદર જે બિલકુલ બેરોજગાર બેઠેલો મારો યુવાન છે, જે મારા વડીલ છે, આ લોકોને રોજગારી મળી રહે એવી એક યોજના છે। આ યોજના હેઠળ એમને એમની રોજગારી મળી જાય, એમનું એક શ્રમિક કાર્ડ બને, આ શ્રમિક કાર્ડથી એની ઘરનું એક ગુજરાન ચલાવી શકે એની એક યોજના છે। આ યોજનાના રૂપિયા પણ આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભેગા મળી અને 2500 કરોડનું કૌભાંડ કર્યું અને આ કૌભાંડ ઉજાગર કરનાર એટલે ચૈતરભાઈ વસાવા। અને આ ચૈતરભાઈ વસાવાના કૌભાંડ ઉજાગર કરવાથી આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના દીકરાઓ અંદર છે। કોંગ્રેસનો ધારાસભ્ય હીરા જોટવા જાતે આજે અંદર છે। બચુ ખાબડના બંને દીકરાઓ અંદર હતા, પરંતુ ચૈતરભાઈ વસાવાના આ અવાજથી મનસુખભાઈ વસાવા એમ કહેતા હતા કે આવું કોઈ કૌભાંડ થયું નથી, આ તો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ છે, આ તો ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ છે। ત્યારે આ જ્યારે કૌભાંડ સાબિત થયું, એમના જ સત્તામાં બેઠેલા મંત્રીઓના દીકરાઓ અને મંત્રીઓ જ્યારે અંદર ગયા જેલની અંદર, ત્યારે મનસુખભાઈ 1 મહિના પછી આવી ને મીડિયાની અંદર એમ કહેતા હોય કે ચૈતરભાઈએ જે વાત કરી કૌભાંડની એ વાત સાચી છે અને તાર ગાંધીનગર કમલમ સુધી જાય છે, ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓની અંદર જાય છે, ત્યારે જઈ અને ચૈતરભાઈ ઉપર એક કાવતરું રચવાનું આ ભાજપમાં બેઠેલા નેતાઓએ તૈયારી કરી ને 5 જુલાઈએ એક તાલુકા પંચાયતની સંકલન બેઠક હતી આ લોકોની। એ 5 જુલાઈના દિવસે જ્યારે ચૈતરભાઈ દેડિયાપાડા જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી બનીને ગયા, આવો કોઈ બનાવ બન્યો નથી,
એવું ચૈતરભાઈ ત્યાં આગળ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી બનીને ગયા અને હું એ જગ્યા ઉપર સાક્ષીમાં હતો, હું એ જગ્યા ઉપર હતો. એ દિવસે પોલીસ હાથો બની આ ભાજપનો અને ચૈતરભાઈને કેવી રીતે ફસાવવા, ચૈતરભાઈને કેવી રીતે કાવતરું કરીને અંદર નાખવા, ત્યારે સંજયભાઈ વસાવાએ કોઈ આદિવાસી સમાજનો વિચાર ના કર્યો, કોઈ વડીલોનો વિચાર ના કર્યો, ચૈતરભાઈના 6 મહિનાના દીકરાનો વિચાર ના કર્યો, ચૈતરભાઈના પરિવારનો વિચાર ના કર્યો. અને આ સંજયભાઈ વસાવા ભાજપનો હાથો બની અને આદિવાસી સમાજ સાથે એને ગદ્દારી કરી અને ચૈતરભાઈની ઉપર ખોટો ગુનો દાખલ કરાવ્યો અને એક ગ્લાસ જેવી વસ્તુ, એક ઘાતક હથિયાર બનાવી અને ચૈતરભાઈને 109, 307 જેવી BNS ની કલમ 109 આવી ઘાતક કલમ સાથે એમને જેલની પાછળ એમને મોકલી દેવાનું કાવતરું આ પોલીસ અને ચૈતરભાઈ વસાવાને આજે આ ભાજપના નેતાઓએ ફસાવવાનું કામ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે કાચનો ગ્લાસ એક ઘાતક હથિયાર બતાવી અને ચૈતરભાઈનું જે કાવતરું બનાવ્યું છે, ચૈતરભાઈ વસાવાને જે જેલ પાછળ મોકલવાનું, ત્યારે હું અહીંયાથી કહેવા માંગુ છું કે આજ ગુજરાતની અંદર આપણે તાજેતરમાં જોયું 10 દિવસ પહેલા દેવાયત ખવડ, ઓળખો છો ને, પેલો ગાયક કલાકાર છે, ડાયરા કલાકારને ઓળખો છો ને બધા, અત્યારે મીડિયામાં ચાલે છે. આ દેવાયત ખવડ એના આપણે કોઈ સમાજના કે કોઈ વ્યક્તિના દુશ્મન નથી. હું દેવાયત ખવડને કોઈ દિવસ મળ્યો નથી કે એને ઓળખતો પણ નથી, પણ મારે કહેવું છે એટલા માટે કે દેવાયત ખવડે એના 7 થી 8 લોકો સાથે એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો. એના વિડીયો ફૂટેજ આપણે મીડિયાના માધ્યમથી જોયા. એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો, એને ભેગા મળીને એના પગ તોડી નાખવાનો પ્રયત્ન કર્યો, એને ઇન્જરી કરી. એ વ્યક્તિ જાતે બોલે છે કે આ વ્યક્તિઓએ મારી ઉપર જીવલેણ હુમલો કર્યો છે. પરંતુ આપણા દેશની અંદર, આપણા ગુજરાતની અંદર આ ભાજપ સરકાર કાયદો વ્યવસ્થા જે ચાલી રહી છે બિલકુલ નિષ્ફળ નીવડી રહી છે. એ દેવાયત ખવડની 5-7 દિવસ પછી ધરપકડ થાય છે. ધરપકડ કરી અને સાંજે રાત્રિના 9 વાગે એને તાલુકાની કોર્ટની અંદરથી એને જામીન મળી જાય છે. કલમ તો ચૈતરભાઈની અંદર પણ 307 લાગી અને દેવાયત ખવડની અંદર પણ 307 લાગી. દેવાયત ખવડનો ગુનો સાબિત થઈ ગયો છતાં એને 9 વાગે એને જામીન મળી જાય છે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી. અને ચૈતરભાઈની ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થયો, જે ગુનો દાખલ થયો કોઈ પણ ગુનો સાબિત નથી થયો, છતાં આજ દિન સુધી આજે 40 દિવસ ઉપરનો સમય વીતી ગયો, પરંતુ ચૈતરભાઈ વસાવાને આજે પણ એ લોકો જેલમાંથી ન નીકળે એવા સતત પ્રયત્નો ભાજપની પોલીસ અને કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. આમ તો આપણે જોતા હોય છે કે જે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરે એને સજા મળવી જોઈએ, પછી કોઈ નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય. પરંતુ જે અત્યારે ભેદભાવો થઈ રહ્યા છે તેને લઈને સમાજ અને કહેવાય છે રાજકારણમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે દેવાયત ખવડ જો બહાર આવી શકતા હોય તો ચૈતર વસાવા કેમ નહીં? હજુ પણ 28 તારીખે ફરી સુનાવણી થશે. શું ચૈતર વસાવા બહાર આવશે કે પછી ચૈતર વસાવાને હજુ પણ અંદર રહેવું પડશે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.